જામનગરમાં ₹226 કરોડના ખર્ચે બનેલો ફ્લાયઓવર બ્રિજ. આ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ તારીખ 24 નવેમ્બર 2025ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થયું હતું. સૌરાષ્ટ્રનો સૌથી લાંબો બ્રિજ, જે 3.5 કિલોમીટર લંબાઈ ધરાવે છે. આ ફ્લાયઓવર બ્રિજ બનતા 4 વર્ષ થયા અને ₹226 કરોડ ખર્ચ થયેલ છે. બ્રિજમાં 139 પિલર્સ છે અને બ્રિજના નીચેના ગાળામાં 850 સ્કૂટર, 250 ફોર વ્હીલર્સ, 100 રિક્ષા, પે એન્ડ યુઝ ટોયલેટ વગેરે સુવિધાઓ રાખવા માટે અમુક ગાળા રિઝર્વ રાખવામાં આવેલ છે. ફ્લાયઓવર બ્રિજની એન્ટ્રી અને એક્ઝિટની વાત કરીએ તો સૌપ્રથમ ખોડિયાર કોલોની રોડ ઉપરથી ઓસવાળ સેન્ટરના મુખ્ય દરવાજા પાસે ખંભાળિયા તરફથી આવતા વાહનો બ્રિજ ઉપર ચડી શકશે અને તેવી રીતે બ્રિજના ઉપરથી 7 રસ્તા સર્કલમાં થઈ ઉતરી અને એક્ઝિટ એટલે બહાર પણ નીકળી શકશે. આપણે 7 રસ્તા બ્રિજ ઉપર આવી ગયા છીએ. સાત રસ્તા ફ્લાયઓવર બ્રિજ ઉપરથી જતા આ એક બીજો રોડ છે, જે રાજકોટ હાઈવે હાપા સુભાષ બ્રિજ તરફ નીકળે છે, જ્યાંથી વાહનો હાપા તરફ જઈ શકશે અને 7 રસ્તા સર્કલમાં ઝાડાની ઓફિસ પાસે બનેલા રેમ્પમાં નીકળે છે. અહીંથી પણ બ્રિજમાં એન્ટ્રી અને એક્ઝિટ થઈ શકે છે. હવે 7 રસ્તા સર્કલના બ્રિજ ઉપરનો રોડ નંબર 3ની વાત કરીએ અને તેના વિશે સમજીએ. ગોકુળનગર, હરિયા કોલેજ, રણજીતનગર, કૃષ્ણનગરથી આવતા વાહનો આ બ્રિજ ઉપર ચડી શકશે અને તેવી જ રીતે બ્રિજના ઉપર 7 રસ્તા સર્કલમાં થઈ ઉતરીને એક્ઝિટ થઈ શકશે. સાત રસ્તા બ્રિજ ઉપર દ્વારકા, ખંભાળિયા, ખોડિયાર કોલોની જવા માટેના રસ્તા, આવવા જવા માટેના રસ્તા આ વિડીયોમાં જોઈ રહ્યા છો.
આ દ્રશ્ય 7 રસ્તા બ્રિજના નીચેના વિસ્તારનો છે. આ રોડ દ્વારકા ખોડિયાર કોલોની તરફ જઈ રહ્યો છે અને તેની ઉપર બ્રિજનો રોડ પણ ખોડિયાર કોલોની દ્વારકા આવવા જવા માટેનો છે. જનતા ફાટક હરિયા કોલેજ ગોકુળનગર જવા માટે આ રોડ જોઈ રહ્યા છો અને આ રોડ ઉપર બ્રિજનો રોડ પણ જનતા ફાટક ગોકુળનગર હરિયા કોલેજનો દેખાઈ રહ્યો છે. હવે આપણે બ્રિજના નીચેનું સર્કલ જોઈએ છીએ, 7 રસ્તા સર્કલ. આ જે સામે રોડ છે 7 રસ્તાથી બ્રિજ ઉપર જવા માટે સુભાષ બ્રિજ, ગુલાબનગર, હાપા અને રાજકોટ તરફ, તેમાં અને નીચે ઉતરવું હોય તો આ તમે હાપાથી નીચેની તરફ આ બાજુ નીચે તમે ટાઉન હોલ બાજુ જઈ શકો છો. આ સામે જે એસટી ડેપો તરફ જાય છે. હવે આપણે આ ફ્લાયઓવર બ્રિજનો બીજો છેડો જે સુભાષ બ્રિજ પાસે આવેલો છે ત્યાંથી આપણે એન્ટ્રી કરી જામનગરના 7 રસ્તા સર્કલ પાસે જઈએ. આપણે અત્યારે સુભાષ બ્રિજ પાસે છીએ અને ત્યાંથી ફ્લાયઓવર બ્રિજના બીજા છેડા ઉપર દાખલ થઈ 7 રસ્તા સર્કલ, લાલ બંગલો, જનતા ફાટક, દ્વારકા તરફ જવાનું બોર્ડ દેખાય છે અને ત્યાંથી બ્રિજ ઉપર આપણે એન્ટ્રી થઈ શકીએ છીએ. આપ જે સામે જોઈ રહ્યા છો તે સુભાષ બ્રિજ છે. સુભાષ બ્રિજથી જોતા ફ્લાયઓવર બ્રિજના એન્ટ્રીની બાજુમાં જે એક રોડ દેખાય છે તે જામનગર સિટી, ગ્રેન્ડ માર્કેટ, બેડીગેટ તરફ જઈ રહ્યો છે. હવે આપણે સુભાષ બ્રિજના છેડે આવેલ ફ્લાયઓવર બ્રિજ ઉપરથી મુસાફરી કરી 7 રસ્તા પહોંચીએ. આપણે 7 રસ્તા સર્કલ પાસે પહોંચી ગયા છીએ, જ્યાં એક બોર્ડ દેખાય છે તેમાં જનતા ફાટક અને દ્વારકા જવા માટે બ્રિજ ઉપરથી જશે, જ્યારે એ જ બોર્ડમાં 7 રસ્તા સર્કલ અને લાલ બંગલો જે લખેલ છે તે બ્રિજના નીચે જતા રેમ્પ એટલે કે ઢાળ દ્વારા આપણે આપણા નક્કી કરેલા સ્થાન એટલે કે ડેસ્ટિનેશન સુધી પહોંચી જઈ શકીએ છીએ. વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. વિડીયો સંપૂર્ણ જોવા બદલ આભાર. વિડીયોમાં આપેલ લિંક ઉપરથી તમારી પસંદગીની વસ્તુ ઓનલાઈન ખરીદી કરવા ભલામણ.